આવું સોનલ કાકીને બોલાવતી આવું. હા પાછું હટ હટ કરજો. આ બધી બોલાવી તો લીધી પણ ઘરમાં દૂધ છે કે નહીં લાઈન જોઈ લઉં. ખબર પડે એમ છે. એ આવો આવો જલપાબેન સા મૂકી છે તમારા તો બેહો બેહો. એ સોનલ કાકી મેં તમને બોલાવ્યા તે તમે નવરા થઈ ગયા તા કઈ કામ કરતા હતા? ના એલી કઈ ની નવરી થઈ ગઈ હતી 7 વાગ્યાની પણ હું બસ ફોન ઘુમેતી હતી કોઈ લાઈ નવરી છું ફોન ઘુમેરો અટાણ વરસાદનો કોની ઘરે જાવ. આ ઈજ ને હું નવરી થઈને બેઠી હતી તા સંપાબેન નો ફોન આવ્યો તો હાલો આપણે કામ થઈ ગયું સા પાણીનું અટાણે હું ઘરે તો સા બનાવવાનું મને આરસ આવતી હતી પછી આ તો ફોન આવ્યો સંપાબેન નો કે હાલો સા પાણી પીવા તો મને એમ થયું કે લાવવાનું તમને બોલાવતી આવું. હારું થયું તે મને બોલાવ્યું મને સા પીવાનું મન હતું. આ જોની તાર કાકો છે ને કાલ હાઈજા બધું દૂધ પીસી ગયો પછી અટાણે તો કઈ દૂધ હતું નહીં ને વરસાદ આવતો તો તું કઈ લેવા ગઈ નહોતી હવાની મેં કઈ સા પીધી નથી એમ તાર કાકો પીસી આવ્યો મને તો કીધું ને તમારે પીવી છે એમ. હાલો બાયું તમારા માટે છે સ્પેશિયલ ચંપાની ચા ચા ચા. ચાની સુગંધ તો હારી આવે શું સંપાબેન સ્પેશિયલ મસાલો નાખ્યો લાગે છે કઈ. હા તઈ તમારા હાથ તો સ્પેશિયલ મસાલા ખાંડીને મારા બાપાએ ભરીને ડબલા રાખ્યા છે ને તો નાખો. પીવો સા કેવી બની જરાક કેજો. સા તો મસ્ત બની છે હો સંપાબેન આજ તો જોરદાર સા બની છે. હો સંપા જોરદાર જોરદાર આવી ચા તો મેં ક્યારેય નથી પીધી. હોય જ ને જોરદાર મીંદડીના બોટલ દૂધની ચા છે એમાં કાંઈ ઘટે. હા હો આ તો તમે બે આવતી તું ને તો તમારા હાટુ સ્પેશિયલ દૂધ મૂક્યું તું મેં ઓલા કાના કાળાનું એકદમ જોરદાર ચા થાય એના દૂધની. સંપાબેન હારું થયું તમે અમને બોલાવી હાવ નવરા બેઠા બેઠા ઘરે ટાઈમ નહોતો જાતો અહીંયા તો હું 3 જણિયું ભેગ્યું થઈને ગપ્પા મારી તો ટાઈમ તો જાય. એ મારે સેમ પ્રોબ્લેમ છે ટાઈમ જાતો નહોતો એટલે હું કહું લાઈને આ બેને બોલાવું અને કંઈક કામ વિચારું છે ઘર બેઠા કંઈક કામ કરીને તો આમ કંઈક મજા આવે. એ તો સંપાએ કામ કરીને બાજુમાં ઓલે સીવણ ક્લાસીસ શીખડાવે છે તો ન્યા શીખાય ને સીવણનું તો તારે કંઈક સીવવા બીવા થાય. ના એવું નથી શીખવું આમ કંઈક સારું શીખવું છે આમ મજા આવે અને આપણો ટાઈમ જાય અને આમ કંઈક મજા આવે. આ હું સીવવામાં મને આળસ ચડે ગાભા ફાડવા અને તો પાછા જોડવા અને એ બધી તો આપણે મગજ બહાર થઈ જાય. હાડીઓ ભરવા આવે સી કામ ચાલુ કરી દે ટોન સોટાડવાની એ નવરા બેઠા બેઠા ટોન સોટાડે રખાય. ના હો ઈ નથી કરું એનથી તો કમરું પકડાઈ જાય બાપા બેઠા બેઠા એક તો પછી એમાં ને એમાં જીવડી ઈ નથી કરું. તો હું તમને એક જોરદાર કામ દઉં પણ એમાં તમે ભણેલા પૂરું હોવા જોઈએ. એવું બધું શું કામ છે તો એમાં ભણેલા જોઈએ? અરે હું બહાર ભણેલી છું તો તમે કેવો ઈ કામ કરી દે લાવો શું કરવું છે? શું છે સંપાબેન આ ઘર બેઠા છોકરાઓને ટ્યુશન ક્લાસ કરાવો ને તો એમાં તમારો ટાઈમ હારો જાય અને પૈસા હારા મળે પણ એમાં ભણેલા હોય તમે ભણાવી હગો ને છોકરાઓને. એમાં શું એકડો બગડો તગડો ને એબીસીડી ને એવું તો આવડતું હોય ને અને કઈ પછી બહુ ઝાઝા છોકરાઓ નો રાખવાનું હોય મોટા મોટા આ હું ચોથું પાંચમું ભણતા હોય ને એવાને રખાય એવું તો એકડા બગડા ને તગડા શીખવા દેવાનું એ ગાડી આઈ લે. સંપાબેન ઈ વાત હાચી હો સંપાબેન મારા કાકાની છોકરીની ભત્રીજીની એક ભત્રીજી છે ટ્યુશન ક્લાસ કરે છે એને બહુ સારું હાલે હો. તમારે કરવું હોય તો તમારે હાલે એને વાત કરે તો. ના એમાં હું કોઈને વાત કરવી એ જલપાબેન આપને તો ખબર જ હોય ટ્યુશન ક્લાસીસમાં હું જોઈ એક હારીથી રૂમ રાખી લેવાની એમાં થોડીક બેન્ચીસ ગોઠવી દેવાની ને એક કાળો બોર્ડ લગાવી દેવાનો બસ થઈ ગયું આપણું કામ. એવો રૂમ તો મારી નજરમાં છે તમારે જો ત્યાં રૂમ જોતો હોય તો સિંટુ પપ્પાનો દોસ્તાર છે ને એને ઈ ક્લાસીસ કરતા તો ઈ બહાર વઈ ગયા કેનેડા તો એનો ઈ રૂમ એમને પડ્યો જો તમારે હકવું હોય ને બધું કરવું હોય ને તો હું એને વાત કરું. હા તે કેજો ની મારે તો હવે જો કઈ કામ કરવું છે હાવ નવરા બેઠા બેઠા ટાઈમ ન જાય ને ઓલા
ઘરે જ છે હું ઘરે જઈને વાત કરું પછી તમને ફોન કરું તો આપણે બપોર પછી જ તઈને જઈને જોઈ આવી હા તો જાઓ જલ્દી કેજો મને પાછો ફોન કરજો આ જો તમને બેન બિલાડીને દૂધની ચા પાત મારે એટલો જ ફાયદો થયો એ હું બોલી સંપા તું વાહે કઈક બિલાડી બોલી કાઈ નહીં એમ પૂછું તું કે તમારે બિલાડી આવે છે માન્ય તમને બહુ બિલાડી આવે છે લોહી પી ગઈ છે હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ બે ત્રણ જણા શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે ઈ પણ મિત્રો પૂરો